કેમ છો મિત્રો? તો આપણે જઈ રહ્યા છીએ હોટલ જય ગોપાલ કાઠિયાવાડી ચોટીલાવાળા. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જય ગોપાલ હોટલ ચોટીલાવાળા. તો પ્રોપર એડ્રેસે આપણે પહોંચી ગયા છીએ. તો હવે ચાલો મુલાકાત લઈ લઈએ ગોપાલ હોટલની. તો મિત્રો તમે જોઈ શકો છો 11 જાતના સલાડ છે, દેશી ગોળ છે, ભરેલા મરચાં છે, મરચાંની ચટણી છે અને એકદમ ઘરે હોય ને એવી દેશી છાશ છે. ઠંડી સરસ મજાની છાશ છે અને અનલિમિટેડ છાશ છે. તમારે જોઈએ એટલી છાશ આપે છે. અને આ જુઓ, તમે જોઈ શકો છો દેશી ઘીમાં બનાવેલો શીરો છે. તો હવે ખાઈ લેવાનું થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો શાક આવી ગયા છે. 5 જાતના શાક હોય છે, તીખારી હોય છે, રાયતું હોય છે. તો શાક લઈને આવી ગયા છે ભાઈ. હા હા હા, એક નંબર દેશી મસાલામાં બનાવેલા શાક છે. મિત્રો તમે જોઈ શકો છો દેશી ઘીમાં શીરો છે, દહીં છે, બટાકાનું શાક છે, ચોકડીનું શાક છે, ટીંડોરા બટાકાનું શાક છે, પાપડી રીંગણ ટમેટાનું શાક છે અને તીખારી છે આપણી દેશી ગુજરાતી. અને જે રોટલી જે આપે છે, રોટલીની ઉપર દેશી ઘી નાખીને આપે છે અને એકદમ ઘરની દેશી છાશ. તમે જોઈ શકો છો ડીશમાં આવતું નથી એટલા બધા તો શાક છે. અને 11 જાતના લાલાભાઈની અહીંયા સલાડ છે ગોપાલ હોટલ. અને છાશની તો આખી બોગડી ભરીને મૂકી દે છે અહીંયા. એકદમ મજા આવી જાય એવું છે. તો હવે ટેસ્ટ કરી લેવાનું છે. પહેલાં આપણે ટેસ્ટ કરીશું શીરો. દેશી ઘીમાં શીરો છે, મોઢામાં જાય તો મજા આવી જાય એવો શીરો છે. અને હવે ખાવા ભૂખા બોલાવવાના છે. સારંગપુરથી આવ્યા છે, ભૂખ લાગી. પહેલાં તીખારી ટેસ્ટ કરી લેવું આપણે. તીખારીનો સ્વાદ એક નંબર છે. મિત્રો શાંતિથી જમી લઉં અને તમને પૂરેપૂરો રિવ્યૂ આપું અને આ હોટલનું તમને એડ્રેસ આપી દઈશ જેથી કરીને તમને અહીંયા આવવામાં તકલીફ ન પડે. તમે સુરાપુરા ધામ રોડ આવતા હો કે પછી સૌરાષ્ટ્ર ભાવનગર તમે જતા હો તો આ રસ્તામાં હોટલ આવે છે. તો હું તમને લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ અને આનું પૂરેપૂરું એડ્રેસ આપી દઈશ. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને આનું એડ્રેસ હું તમને વિડીયોના લાસ્ટમાં આપીશ. તો હવે હું શાંતિથી જમી લઉં. મારા સોંગને શૂટિંગ કરે છે મારા ડીઓપી છે. મારી યારે સારંગપુર ફરવા આવ્યા હતા. તો અમિતભાઈ જમવાનું કેવું છે? એક નંબર જમવાનું છે. સેવ ટામેટાનું શાક બહુ મસ્ત છે, શીરો પણ બહુ મસ્ત દેશી ઘીનો શીરો છે અને ચણાની દાળ તમે ચોક્કસ છે અહીંયા દાળ છે. દાળ ભાત પણ બહુ મસ્ત છે. સ્લાડની એટલી બધી આઈટમો છે કે તમે સ્લાડ ખાઈને જ ધરાઈ જવા. મજા આવી બહુ મજા આવી. રોટી પણ એકદમ દેશી ઘી લગાવીને આપે છે. મિત્રો અહીંયા મારી ટીમે જે શાંતિથી બેઠીને રહેવા છે અને એકદમ જમવાનું જોરદાર છે. એનાથી ખાવ જ છું. આ રવિભાઈ સોમભાઈ જે કહે છે કે નંબર અને એ ક્યારના છાશ જ પીવે, બધું જ એક નંબર દિલથી ખવડાવે છે લાલાભાઈ. અને જ્યાં પીરસવાળા ભાઈઓ છે એકદમ દિલદાર છે, દિલથી જમાડે. તો ચાલો તમને એડ્રેસ આપી દઉં, આપણે પૂછી લઈએ લાલાભાઈને. તો મિત્રો આ છે લાલાભાઈ, આ ગોપાલ હોટલના માલિક.
મેં જે ગૂગલમાંથી સારંગપુરથી નંબર લીધો હતો અને લાલાભાઈને ફોન કર્યો કે ભાઈ અમે જમવા આવીએ છીએ. તો એમને અમને એડ્રેસ આપ્યું અને અમે એ એડ્રેસે આવી ગયા. જમવાની ખૂબ મજા આવી છે. તો ચાલો લાલાભાઈ પાસેથી જ જાણી લઈએ આનું એડ્રેસ. લાલાભાઈ આનું એડ્રેસ કહી દો. આપણું વટામણથી તારાપુર હાઈવે પર હોટલ આવે છે. વટામણથી 11 કિલોમીટર અને તારાપુરથી 17 કિલોમીટર. વરસડા ગામના ઓવરબ્રિજ પાસે આપણી હોટલ આવી. હોટલ જય ગોપાલ ચોટીલાવાળા. તો મિત્રો લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર એ હું ડિસ્ક્રિપ્શનમાં આપવાનો છું અને આ આખે આપણું એડ્રેસ એ આપવાનો છું. જો તમે આ રૂટ ઉપર જાઓ તો એકદમ બેસ્ટ જગ્યા છે. અને લાલાભાઈ આ અનલિમિટેડ ડીશ છે તો એમાં 130 રૂપિયામાં અનલિમિટેડ. તો મિત્રો 130 રૂપિયામાં તમને કોઈ નહીં જમાડે. અમે જ્યારે સારંગપુર ગયા ત્યારે એક બે હોટલમાં અમે જઈમાં અને જ્યાં 500 રૂપિયા ખર્ચી નાખીએ ને તો આવું જમવાનું ન મળે. એટલું સરસ જમવાનું છે. મારી ટીમમાં અત્યારે 6 થી 7 મેમ્બર છે. બધે જમ્યા છે. અમે શૂટ કરીને આવ્યા. અત્યારે રિટર્નમાં અહીંયા બેસીને શાંતિથી જમ્યા છે. તમને પૂરેપૂરો વિડીયો તમે જોયો જ છે. તો મિત્રો અહીંથી નીકળો તો ગોપાલ હોટલની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને ડિસ્ક્રિપ્શનમાં લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે. તમે કોલ કરીને પણ પૂરેપૂરી માહિતી લઈ શકો છો. વિડીયોને પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય માતાજી.